ગાંધીનગરમાં મોટી ખબર સામે આવી રહી છે। રાજ્ય પીટીસી કોલેજમાં એડમિશનને લઈને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આરોપ લગાવ્યો છે કે અમદાવાદના દસક્રોઈ ખાતે આવેલી કૃષાગ્ર લાતાબા શ્રી મંદિર પીટીસી કોલેજમાં એડમિશન સીટોનો ખુલ્લેઆમ વેપાર થઈ રહ્યો છે। યુવરાજસિંહના આક્ષેપ મુજબ એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓ પાસેથી 2 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે, જ્યારે વધુમાં કોલેજના એક ટ્રસ્ટીએ ખુલાસો કર્યો કે આમાંથી 1 લાખ રૂપિયા શિક્ષણ સચિવ મુકેશ કુમાર સુધી પહોંચે છે, જ્યારે બાકીની રકમ લોકમાન્ય બીઈડીના કોલેજ શિવરંજનીના ગૌરાંગ પરમાર સુધી પહોંચે છે। યુવરાજસિંહ જાડેજા વધુમાં આક્ષેપ કર્યો કે ઉત્તર બુનિયાદી વિદ્યાર્થીઓ સાથે ખુલ્લો અન્યાય થઈ રહ્યો છે। નિયમો અને બધા માટે એક સરખા હોવા છતાં ઉત્તર બુનિયાદી વિદ્યાર્થીઓના એડમિશન ન આપવા ટૂંક લખી નિર્ણયો લેવાયા છે। સમગ્ર મામલે શિક્ષણ વિભાગની કાર્યપદ્ધતિ પર સવાલ ઊભા થયા છે। પીટીસી બનવાનું સપનું જોઈ રહ્યા છે ત્યારે શિક્ષણ અધિકારીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ જે છે પીટીસીની એ ક્યાંક ને ક્યાંક ધંધાઓ ચલાવી રહ્યા છે। પિટિશનના એડમિશનો છે હવે માર્કશીટના આધારે નહીં પરંતુ નોટશીટના આધારે ક્યાંક ને ક્યાંક મળી રહ્યા છે અને જે સીટો છે એ સીટોનો વેપલો ચાલી રહ્યો છે, ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। આજની આ પ્રેસ વાર્તા એ 4 મુદ્દા ઉપર છે। પહેલો જે મુદ્દો છે એ પીટીસી એડમિશન કોલેજની અંદર જે એડમિશન આપવામાં આવી રહ્યા છે તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। આજે એ તમામના આધાર પુરાવા એટલે કે વિડીયો રેકોર્ડિંગ, ઓડિયો રેકોર્ડિંગ અને બીજા જે અન્ય પુરાવાઓ છે એ અન્ય પુરાવો આ પ્રેસ મીડિયાના માધ્યમથી અમે આપી રહ્યા છીએ।